ચાલ ઓલા ખૂણા બોલી જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઓલી સાવેણી લઈ લો વિષ્ણુભાઈ. શું થયું? શું થયું હે? સાવેણી લઈ લો ને ત્યાં ખૂણામાં રાખજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઝડપ ઝડપ બધા જોડાઈ જાઓ. કચ્છમાંથી બહુ બધી સેવા આવી છે અને રામજીભાઈ બધા ભાઈઓ લઈને આવ્યા છે કચ્છમાંથી સેવા લઈને. ચોખા ને ઘઉં ને રાઈ ને ચોખા ને મગદાળ ને બોલતી જાવ. આ બધું ચોખા જ છે ને? જો આ હે ને ઘઉં હે બધા. આ ઘઉં ચોખા આ 100 કિલો ચોખા. કઈ વાંધો આ મગની દાળ ના રહી બધાયનું બોલ દો. હા એ સાવેણી લઈ લો ત્યાં ઉતાર નાખો ને. બસ બસ ત્યાં જ પછી સાફ કરીને ભરી દેશું. બસ 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 ભુજથી લઈને આવ્યા કા ભાઈ? હા. કેટલા વાગે નીકળ્યા હતા? 6 વાગે. સવારે 6 વાગે નીકળ્યા હતા. જો ભુજથી બધું લઈને આવ્યા છે. અને ઘઉંના આ 4 બાચકા છે ને ભાઈ? આ 4 ભાઈ 4 બાજકા. હા બધાની ત્યાં કચ્છમાંથી બધાએ મોકલી છે સેવા. બધા નામ બોલ દઉં છું. 4 ઘઉંના બાચકા હરજીભાઈ, ગગજીભાઈ સોની. પછી 1 ચોખાનું બાચકું માવજી વિશ્રામ વરસાણી. પછી 1 ઘઉંનું બાચકું મેઘભાઈ નાનજી વેકરિયા. પછી 1 ઘઉંનું બાચકું વેલજી પ્રેમજી વેકરિયા. 1 ઘઉંનું બાચકું કલ્યાણજી નાનજી વેકરિયા. એમના 2 ભાઈ આમાં બગડો લખ્યો છે. આ 2 છે ને એમના? આ 2 છે ને? હા 2. હા 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 કલ્યાણ નામજી 2. કલ્યાણ નાનજી વેકરિયા એના 2 બાચકા છે. પછી વેલજી શામજી વેકરિયા એમનું 1 બાચકું છે. અરજણ વિશ્રામ વરસાણી એમનું 1 બાચકું છે ઘઉંનું. રામજી હરજી વેકરિયા એનું 1 બાચકું છે ઘઉંનું. માવજી કાનજી વેકરિયા એનું 1 બાચકું છે ઘઉંનું. વિશ્રામ માવજી વરસાણી એનું 1 બાચકું છે ઘઉંનું. માવજી પરબત હિરાણી 5 કિલો રાઈ મોકલી છે. પછી ભાણબાઈ હરજી વેકરિયા એમને પણ 5 કિલો રાઈ મોકલી છે. રામ ભરોસે 8 બાચકા ઘઉં. હરજી માવજી વરસાણી 30 કિલો ચોખા. પ્રેમજી નારાયણ છભાડિયા 100 કિલો ચોખા. રમેશભાઈ વિશ્રામ રાબડિયા 30 કિલો મગદાળ. રામ ભરોસે 30 કિલો મગદાળ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને રામજીભાઈ ને બધા ભાઈ શું નામ? હા વિશ્રામભાઈ ને બધા જો આવ્યા છે અને ઠેક ભુજમાંથી આપવા આવ્યા છે. એટલે ખૂબ ખૂબ આભાર. અને આમ કહીને તો લગભગ 6 મહિનાના ઘઉં થઈ ગયા. હા એટલું તો આટલા તો જોઈએ થઈ જશે. અને બધા ભાઈઓ આવ્યા જ છે બતાવું. એટલે થેન્ક યુ કે તમે બધા ત્યાંથી ઠેક ભુજમાંથી વિચારો તો ખરા. એટલે આ રહ્યા બધા ભાઈઓ. જો ગરમી છે તો કીધું પેલા થોડાક ઠંડા થઈ જાવ. થેન્ક યુ બધાને. ને બધાની સેવા એવી છે જે બધાના નામ બોલી ગઈ છું. હજી એકવાર બોલી જઈશ. અને કોઈનું રહી ગયું હોય નામ તો માફ કરજો. અને તમે ત્યાંથી ઠેકથી સેવા મોકલી છે. તમે આશ્રમ પણ જગ્યા પરિવારે લઈ દીધી. પણ બાંધકામ કહું ને કે બધું બાંધકામ કચ્છવાળા તરફથી છે. અને આમ એમ કહીને જે બાંધકામ છે એમાં 40% કચ્છવાળાનું છે, 20% અમારા સૌરાષ્ટ્ર બાજુનું છે. અને બીજું બધું મારા પરિવારનું. એવી રીતના આ આશ્રમ બહેનો છે. એટલે એક આનંદ છે કે ખૂબ બધાય સાથ સહકાર આપ્યો છે. ને પાછું જો અન્નક્ષેત્ર આપણું ચાલુ થઈ જ ગયું છે. યાત્રિકોને બધા નીકળે. હમણાં બધી દીકરીઓ ભણવા આવી જશે ત્યારે ઘણી બધી સેવા પણ મોકલી છે. એટલે આનંદ છે કે ભગવાન ખૂબ સુખી રાખે એમ.
કચ્છના હરિભક્તોને ભગવાને દેશ વિદેશમાં સુખી કર્યા જ છે, પણ પ્રભુને પ્રાર્થના કરી કે હજી બહુ સુખી કરે, જેથી કરીને આપણે જાજી બધી દીકરીઓને ભણાવી શકી અને આપણી સંસ્કૃતિ શીખવાડી શકી. અને અહીંથી પદયાત્રીઓ બહુ નીકળે છે તો બધાને રોટલો અને ઓટલો આપી શકી. હા મગ આમાં આ રાઈ છે. હા આ રાઈ છે, પછી આ ચોખા છે, આ મગ દાળ છે, પછી આ ઘઉં છે, આ ઘઉં, હા બે. હા હા ભલે ને વાંધો. ખૂબ શેર કરી દેજો, તમારે તો શેર જ કરવું છે ને, જેથી કરીને બીજાને પ્રેરણા મળે. તો એમને ઘઉં થયું હોય, કોઈને રાઈ થઈ હોય, કોઈને ચોખા થયા હોય, કોઈને જીરું થયું હોય, કોઈને ધાણા થયા હોય, કોઈને લાલ મરચું થયું હોય, કોઈને હળદર થયું હોય, તો આશ્રમ સુધી સેવા પહોંચે તમારા એક શેરથી પણ. તો એના સેવાના ભાગીદાર તમે પણ કહેવાઓ, કેમ કે હવે તો આપણે અહીંયા જેટલું હશે એટલું જમવામાં જશે જ, કેમ કે અન્નક્ષેત્ર છે. એટલે કાલે અમારા સુરતના ભાઈઓ બધા આવ્યા હતા, એને ખ્યાલ જ છે. એ કે બેન બહુ આનંદ થયો કે એ કે જમીની કે આ બધું કે હજી છે ને આશ્રમ નાનો પડશે, અમને એવું લાગે છે કે. એટલે કીધું આ બધું પ્રભુ કરે છે, અમે શું કરીશ, કાંઈ નથી કરતા. ભરવા મોટો કોઠલો લેવો પડશે હો વિષ્ણુભાઈ, મોટો કોઠલો લેવો પડશે ભરવા, એમાં નહીં હમાય. એ બે કોઠલા જ નાના છે, એક મોટો બનાવડાવી લઈને કાં બનાવીને કાંઈક કરી લઈ લેશું. ખાઈ લ્યો ખાઈ લ્યો, પછી આ બધાને ખવડાવી દેજો. હા એ ચોખાનું છે ને. હા ચોખા નોખા જ રાખજો વિષ્ણુભાઈ. હા આની તો આમ જોઈ ત્યાં ખબર પડી જાય. લ્યો સતીશ ઉપડાવ. કોના? 1500 લ્યો તો. શું નામ બોલવાનું? શાંતિભાઈ પ્રેમજીભાઈ વેકરિયા. શાંતિભાઈ પ્રેમજીભાઈ વેકરિયા, એના તરફથી શામજીભાઈ સાથે 1500 રૂપિયા જે મોકલા છે, રામજીભાઈ સાથે 1500 રૂપિયા મોકલા છે, મળી ગયા છે. અને તમારા મનજી રામજી વેકરિયા ભાઈ તરફથી પણ 500ની સેવા આવે છે. થેન્ક યુ ભાઈ. તમે આટલું બધું લઈને આવ્યા, તમે ન આપો તો કાંઈ વાંધો નથી. તમે અહીં ત્યાંથી પણ તમારો સમય કાઢીને આવ્યા, એ જ કિંમતી છે. ભલે રહ્યા રાખો. તમે આવા આપ્યું, આ ઘઉં ને બધું બહુ થઈ ગયું. ઘઉં ને ચોખા ને રાઈ ને મગ દાળ ને. ચાલો બધાના હજી એકવાર નામ બોલી જાઉં છું. કચ્છમાંથી આ બધી સેવા આવી છે. હરજી ગાગજી, હરજી ગાગજી, ગગજી કે ગાગજી? ગાગજી ને ગાંગજી, આમાં ગાગજી લખ્યું. હા હરજી ગાંગજી સોની 4 બાચકા ઘઉં, પછી માવજી વિશ્રામ વરસાણી 1 બાચકું ચોખા, મેઘભાઈ એક બાજકું ઘઉં ને 1 બાજકું ચોખા, માવજી વિશ્રામ વરસાણી એના તરફથી 1 બાજકું ઘઉં 1 બાજકું ચોખા. પછી મેઘભાઈ નાનજી વેકરિયા એના તરફથી 1 બાજકું ઘઉં, વેલજી પ્રેમજી વેકરિયા એના તરફથી 1 બાજકું ઘઉં,
પછી કલ્યાણજી નાનજી વેકરિયા એના તરફથી 2 બાચકા ઘઉં, વેલજી શામજી વેકરિયા એના તરફથી 1 બાચકું ઘઉં, અરજણ વિશ્રામ વરસાણી એના તરફથી 1 બાચકું ઘઉં, રામજી હરજી વેકરિયા એના તરફથી 1 બાચકું ઘઉં, માવજી કાનજી વેકરિયા એના તરફથી 1 બાચકું ઘઉં, વિશ્રામ માવજી વરસાણી એના તરફથી 1 બાચકું ઘઉં, માવજી પરબત હિરાણી 5 કિલો રાઈ, ભાણભાઈ હીરજી વેકરિયા 5 કિલો રાઈ, રામ ભરોસે 8 બાચકા ઘઉં, હરજી માવજી વરસાણી 30 કિલો ચોખા, પ્રેમજી નારાયણ છભાડિયા 100 કિલો ચોખા, અને રમેશભાઈ વિશ્રામ રાબડિયા 30 કિલો મગદાળ, રામ ભરોસે 30 કિલો મગદાળ. અને આ બધું કચ્છમાંથી આવ્યું છે, કચ્છથી આ બધી સેવા આવી છે. અને તમે બધા તમારો સમય કાઢીને આટલી મહેનત કરીને આવ્યા એટલે ખૂબ ખૂબ બધાનો આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ બધાને પ્રભુ સુખી રાખે. અમારા રામજીભાઈને જો ખોટો પગ છે તોય પહોંચી ગયા, તો પછી અહીં વાળાને તો આવવું જ જોઈએ. તો ઇંગ્લિશ પગ છે રામજીભાઈને. અવારનવાર ભાઈઓ આપણે બાજરો ઓલા કોના તરફથી ઓજકતા હતા, નામ શું? હા, કલ્યાણ નારાયણ આસાણી કલ્યાણ નારાયણ આસાણી. ગયા વખતે ઉત્સવમાં આવ્યા ને ત્યારે બાજરો લઈ આવ્યા હતા એને, ત્યારે એના તરફથી બાજરો ને બધું. ત્યારે શું ઉત્સવમાં હતા એટલે આપણને ટાઈમ નહોતો રહ્યો. હજી બાજરો તો અત્યારે રોજે બને જ છે, હો રોજે બનાવી જ છે. હા, ઉનાળામાં થશે એટલે થશે, અત્યારે બનાવી જ છીએ હજી. આ બધાને ગુલ્ફી દો તો ભલે ખાય. આ બધી સેવા આવી ગઈ છે. ખૂબ આનંદ થયો કા વિષ્ણુભાઈ, બહુ આનંદ થયો એમ. અમે એ જ ચિંતા કરતા હતા ઘઉંની બધી થઈ ગયું, હજી થઈ જશે એટલે ભગવાન બધાને પ્રેરણા કરશે. એટલે કેમ કે નવું છે તો થોડીક અમને વધારે કષ્ટી પડે છે, પણ કંઈ વાંધો નહીં, બધું પ્રભુ કરે છે. આવું વિચાર્યું નહોતું, જો ભગવાન મોકલી દીધું એટલે બધું કરતો પ્રભુ જ છે. અને હું એમ કહું ને કચ્છના હરિભક્તો માટે તો ક્યારેય 5 કે 10 કચ્છના હરિભક્તો આવે ને એમ કહે ને કે બેન આશ્રમ અમે સંભાળી અમને સોંપી દેવાનો, તો હું ઇસી મિનિટે એને કહી દઉં કે ના વાંધો નહીં, કેમ કે મારી ફરજ છે કે તમે આટલું બધું કર્યું છે તો મારે તમને સોંપવો પડે, એમ આપી દઉં ઇસી મિનિટે. કેમ કે મોટા હરિભક્તો અમારે બધા છે કચ્છના, એ ભાઈઓ જેને હું ઓળખું છું, એ બધા ભાઈઓ આવીને એમ કે બેન હવે અમે સંભાળી, તો હું 1 મિનિટનો એ સંકલ્પ ન કરું ને આપી દઉં. કેમ કે એટલો બધો કચ્છના હરિભક્તોએ સાથ સહકાર આપ્યો છે કે મારા જીવનમાં હું ક્યારેય ભૂલી શકું એમ જ નથી. એટલે દેશ વિદેશમાં વસતા બધા કચ્છના હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં બધા નાનું મોટું જે પણનું યોગદાન આવતું એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. કેમ કે જ્યારે આ દીકરીઓ માટે બધું રૂમને બન્યું છે ને એ બધું કચ્છના હરિભક્તોએ બનાવી આપ્યું છે. એટલે હંમેશના માટે હું એની ઋણી તો છું જ, અને હંમેશના માટે રહીશ. એટલે એક જ ધ્યેય છે, થાય ત્યાં સુધી સેવા કરીને ભગવાનને રાજી કરી. કવિતાબેન કેમ છો? તમારા કચ્છમાંથી જો કેટલી બધી સેવા આવી છે. એટલે અવારનવાર અમારે હોય જ છે. કાલે અમારા લક્ષ્મીબેનનો ફોન આવ્યો, જ્યાં પંખા ઘટતા હોય ને બધે નાખી દેજે એ કે જેટલા પંખા ઘટે ને બધા મારા તરફથી કે. એટલે એક આનંદ છે કે બધા જોડાણા છે, એટલે ખૂબ આનંદ થાય છે એમ. આમ ક્યારેક જોઈને તો હરખના આંસુય આવી જાય એમ કે ભગવાન એને ખૂબ સુખી રાખે, ખૂબ એટલે ખૂબ. અને પાછી જ્યાં જરૂર છે ને ત્યાં પહોંચાડે છે ને એટલે આનંદય છે. ને અમે પાછી જ્યાં જરૂર છે ને ત્યાં સુધી અમે પહોંચાડી દઈએ છીએ, એટલે એક આનંદ છે. ચાલો બધા ભાઈઓને જવું છે તો તમારે પણ આશ્રમની મુલાકાત લેવી હોય કે ક્યાંય ગામડેથી તમારે આવી રીતના આવવું હોય સેવા આપવા, તો મારો નંબર છે 9817 19 923 તો આ રીતના તમે બધા ગામના ભાઈઓ પણ આયોજન કરીને આવી શકો છો. ઘઉં આપવા કે તમારે કાંઈ પણ આપવું હોય સેવા તો ચોક્કસ પધારી શકો છો.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. જે પણ અનમન ધનથી જોડાણા છે બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રભુ સૌનું મંગલ કરે. જય સ્વામિનારાયણ. એમ નહીં પણ હવે આવો ને ક્યારેક રાત રોકાવે એમ આવો. હે રામજીભાઈ, ક્યારેક રાત રોકાવે એમ આવો બધા ભાઈઓને લઈને. કા બધું અમે તમારું જ છે, તમે જ દ્યો. એ તો એક દી રાખી દેવાનો અને એક દી દળી નાખવાનું વેલા. પણ ક્યારેક રોકાવે માં આવો. આવી રીતના જ્યારે આવો ત્યારે આવીને વહી જાવ, આવીને વહી જાવ. એમ નહીં, ફ્રી થાવ ત્યારે ક્યારેક રોકાવે માં આવો. હો ભલે. પછી તમારે ત્યાં મારે ઓલા રોપ લઈ જવા છે, નારિયેલ ના વાવવા છે બધા. હા, થોડાક ઝાડવા સારા ઊંચા થતા હોય ને એવા વાવવા છે અહીંયા. બીજો આમ ઝાડવા ઊંચા થાય ને, હા એવા થોડાક હું આવું ને ત્યાં લઈ જવા છે રોપા. પણ હું આવી જઈશ. હા, લગ્નમાં સમય હોય ત્યારે આવી જાવ ને ભાઈ. જો એમ નહીં, પણ પાછું આટલું બધું લઈને બેઠી હું ને ક્યાં જાઉં? લંડન હમણાં નહીં જાઉં, વિઝા તો આવી ગયા, વિચારીશ ક્યારે જઈશ. હમણાં 2-3 મહિના તો નહીં જાઉં, કેમ કે હવે આ બધી દીકરીઓ આવશે, બધું સેટ કરવાનું ને. એ ભાઈ ની હવે તું આઈ એમ, પણ મેં કીધું આવીશ. હા, ઓલી બાજુ બનશે ખૂણામાં. હા, ત્યાં આવતા જતા સંતો રોકાય ને એમ, એની રીતે પછી આપણું તો જમે નહીં, એની રીતે રસોઈ બને. હા હા હા, ભલે લ્યો બધા આવજો. અને દુઃખ ન લગાડતા, આવશું એટલે આવશું જ તમ તારે. હું સ્પેશિયલ આ ફૂલના રોપ લેવા આવવાની જ છું, મારે વાવવા. થોડુંક ચોમાસું નજીક હોય ને, કેમ કે ઊંચા ઝાડવા હોય ને, આ ત્યો ત્યારે વાવ્યા જોવાના, આમાં કાંઈ વધતા જ નથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને જેને પણ તમને ઘઉં થયા હોય, કહું ને કાંઈ પણ થયું ને સેવા આપવી હોય, ગામ સમૂહ ભેગા થઈને તોય પધારજો આશ્રમે. નંબર નોટ કરી લેજો, 9817 19 9 23. અને રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.